હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે એમજીવીસીએલની દોડ બેદરકારીના ખુલ્લા વીજ વાયરો અને લટકતા થાંભલાઓ મોતને આમંત્રણ આપે છે। તંત્રની આળસ, જાનહાનિ થશે તો જવાબદાર કોણ? ગ્રામજનોમાં ભારે રોષ। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે વીજ કંપની એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે। ગામમાં વીજળીના નવા થાંભલા નાખવામાં આવ્યા હોવા છતાં જૂના અને જોખમી થાંભલા તેમજ ખુલ્લા વીજ વાયરો ગ્રામજનો માટે જીવતું જોખમ બની ગયું છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। કુંડેલા ગામના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વીજ લાઇનના નવીનીકરણ ભાગરૂપે નવો થાંભલો તે લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે। ખુલ્લા વીજ વાયરો નવા થાંભલા પર વીજ વાયરોને સુરક્ષિત અનસુરક્ષિત રીતે ફિટ કરવાને બદલે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે। આ વાયરો ગમે ત્યારે મોટા અકસ્માત નોતરી શકે। લટકતો જૂનો થાંભલો જૂનો જર્જરિત થાંભલો હજુ પણ હટાવવામાં આવ્યો નથી તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। કુંડેલા કાલુભાઈ ની દુકાન પર જે થાંભલો છે જીબીનો એ વર્ષો જૂનો છે, એ બદલવા માટે અધિક જ થાંભલો બી નાખ્યો છે, પણ એ થાંભલો બી નમી ગયેલો છે ને ઉપરથી સપોર્ટ બંને થાંભલો આપેલો છે અને 10 કનેક્શન છે જીબી વાયર બધા નીચા છે અને ટેપ મારેલ નથી। બીજું કે આ જીબી સબ ચાલુ થયું ત્યાર પછી કોઈ હેલ્પર બલ્પર કોઈ જોવાય, મેં હેલ્પર બંને રજૂઆત કરી, સરપંચે બી રજૂઆત જીબી કરતી, અમારા સભ્યોએ બી કરી હતી, તેમ છતાં કોઈ હજુ તો એનો ઉકેલ આવતો નથી અને 50-50 રૂપિયા બે કારીગર છે તે આખા ગામમાં કામ કર્યા કરે છે અને હેલ્પર અમે જોવા જ મળ્યું, હેલ્પર એક વખત મને મળ્યા, એમને બી રજૂઆત મેં કરી હતી, તે છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી। તો આપ સાહેબ, અમારી દુકાન છે, દુકાન આગળ કસ્ટમર વારંવાર આવે છે, ઘર ઉપર કંઈક ભડકો થાય, વાંદર બાંદર કૂદે તો કંઈક નુકસાન થાય એની જવાબદાર કોણ સાહેબ? એ જે તે યોગ્ય કરી નિકાલ લાવશો।